હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછળ એક નવો બ્લોગ લઈને. અને મારે પતી ગઈ છે નાઇટ, તો મારે મોર્નિંગ શિફ્ટ ચાલુ થઈ ગઈ છે. અત્યારે મારે નીકળવાનો ટાઈમ થાય છે, જો 7:30 6:30 થાય છે. મેં કીધું તૈયાર થઈ જાય પછી બ્લોગ ચાલુ કરી. તો ત્યાં નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને હવે બસ મારે નીકળવું છે જોબ ઉપર. અને આજે રાતે ક્યાંક જઈએ આપણે બહાર, એટલે બ્લોગ બનાવશું. અને જવાનું છે બારી, પાકું જ છે. તો ત્યાં જઈએ જોજો તમે. તો કાંઈ નહીં, હાલો અત્યારે હું નીકળું હવે જોબ ઉપર. તો આપણે મળીએ હવે સીધા રાતે એટલે 7-8 વાગે મળીએ હાલો. હેલો ગાઈસ, તો આપણે સવારે જેમ કીધું હતું એમ જોબ જવાનું હતું 7 વાગ્યામાં. જોબ જઈને અત્યારે કેટલા વાગે છે? 8 વાગે છે. હમણાં 7:30 ઘરે પહોંચ્યો અને વરસાદ આવે છે ફૂલ, બહુ વરસાદ આવે છે. અત્યારે ઘરે આવ્યો, હું નાહીને જ આવ્યો બહાર, ગાડીમાં આવ્યો એટલે રેનકોટ કાંઈ લઈ નહોતો ગયો, એટલે નાહી ધોઈને આવ્યો વરસાદમાં. અને હજી બહાર ફૂલ ચાલુ છે ને હમણાં 24 કલાકની આગાહી છે ફૂલ વરસાદની. નાહી ધોઈને આવ્યો ને હવે જમી લેવું. જમી કાઢવીને કદાચ જો વરસાદ રહે તો બહાર ક્યાંક જાવું તો વિડીયો બનાવી. અને બસ જમી કાઢવીને પાછા મળીએ તો હમણાં. અને આજે એક જો બહાર નહીં જાય ને તો એક બીજી વસ્તુ હું તમને બતાવી, એ આગળ વિડીયોમાં તમને ખબર પડશે. અને આજે તો જમવામાં છે ભેળ પાછી. કાલે પરમ દિવસ જમવામાં એને ઓલું કર્યું હતું ને, ખાલી ખાવસા ખવડાવીને મોકલો હતો. આજે થઈ ગયું છે, હવે ભેળ બનાવી છે. તો હમણાં ખાઈ પી અને મળીએ આપણે પાછા. હમણાં મળીએ. વરસાદી વાતાવરણ ફૂલ. અત્યારે મારે કેમ બતાવો, વરસાદ ચાલુ જ છે. વાદળ જોરિયો વરસાદ ચાલુ, જો છાટા દેખાય. આવો બાકી બોલાવે છે સવારનો. કાંઈ નહીં, હાલો મળીએ જમી કાઢવી. તો ગાઈઝ, આ ક્યાંના છે ન્યૂઝ? એવું મને ન ખબર પડે. તો આ જુઓ અમદાવાદના હાવભાવ. અમદાવાદમાં અત્યારે ફૂલ વરસાદ. કઈ આપણું નથી. અરે આમાં અત્યારે જો હોથરા બોલાવે છે વરસાદ અત્યારે. જો ગાઈસ, મહુવામાં 8.54 ઇંચ વરસાદ. ઈ મારું ગામ મહુવા. આમાં 2025 એના રેકોર્ડ તૂટવાના છે. હા, ઇઝરાયલ ને હેનું યુક્રેન, ઈરાન. આપણું યુદ્ધ થઈ ગયું, આપણું પતી ગયું થઈને. मौत को छू के टक से वापस आ सकता हूँ. જો ગાડી એની રીતે હાલે છે, જો ઓટો ડ્રાઈવ છે. વાહ તો ગાઈસ, આ તમે ન્યૂઝ જોવો છો ને? હું ઈ તો જમીન જાવ આપણે બહાર.
જો ભાઈ નવો બ્લોગનો ટોપિક મને આપે છે કે આજે ગયા ભાગ લેવા એવું, પણ હમણાં જે મેં ન્યૂઝ બતાવ્યા ને એમાં હું તમને ક્લિપ વચ્ચે એડ કરી મારા ગામડાની. કઈ નદી, માલણ નદીનો ડેમ છે, એમાં પાણી કઈ એક દિવસમાં ફૂલ થઈ ગયું છે. એ હું તમને બતાવું, એમાં ક્લિપ વચ્ચે એડ કરી દે. અને સામેથી મારા જીજુ મોઢા કાઢી જોવે છે કે તું જલ્દી આવ્યો. હો ક્યાં ગયા? હાલો ભાઈ શોપિંગ કરતા આવીએ થોડી, અને હમણાં મળી. હાલો પાછા. હું છે શરમાઈ કેમ ગયા આટલી વારમાં? તો ગાઈસ આપણે આવ્યા હતા ખાલી 2 વેફર લેવા, એમાં એટલો નાસ્તો લઈ લીધો છે હવે ભેળમાં નાખવા. અને આ છે આપણે ચેતન મામા, આપણા બ્લોગમાં આવી ગયા છે પેલા. છે 2 રૂપિયાનું કેશબેક મળ્યું છે આપણને. ક્યાં મળ્યું? ઓ 150 રૂપિયા ઉપર 2 રૂપિયા કેશબેક. વાહ ભાઈ વાહ. હાલો નાસ્તો બાસ્તો લઈ લીધો છે અને હવે મળીએ સીધા ઘરે જઈને. આવી ગયું છે ભેળની બધી સામગ્રી. આઈરિયા પડીકા ને આઈરિયા મમરા, આ ચટણી, ચણા, ડુંગળી, ટમેટા. અને અહીંયા વાકાજી કી બોલાવે છે. ચેતરમાં શરમાઈ કેટલું જાય કેમેરો જોઈને. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં બનાવી કાઢવીને ભેળ. તો ગાઈઝ આ જો ભેળ બને છે, બાકી તપેલામાં કોથરા બોલાવે છે આ બધું નાખી કાઢવીને. આવી રહ્યું આ બધું પડીકા. અને અહીંયા આપણી ડીશ બને છે એ જો જોરદાર. આમ બનાવાય, આમ ખવાય, હારાવ એમ તપેલા ભરીને ન હોય. જોઈ લે આ ડીશ જોવો ને ઈ જોવો. તો કાંઈ નહીં, હાલો થઈ ગયું છે તૈયાર આપણી ડીશ. હવે મળીએ સીધા જમી કાઢવીને. હમણાં કોફી બનાવી હતી ઘરે, મૂવી ચાલુ છે અને કોફી બનાવી હતી. આખી પીવાઈ ગઈ, પછી યાદ આવ્યું કે વિડીયો બનાવવાનું તો રહી ગયું. તો હવે આ છેલ્લો ઘૂંટો રહ્યો છે, જોઈ લ્યો કોફી બનાવી હતી હવે ખાલી. સારું હાલો મળીએ પછી. તો ગાઈસ આ તો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે મળીએ હવે પાછા આવા જ બ્લોગ અરે કાલે નહીં પરમ દિવસ. તો કાંઈ નહીં, ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ.